ભાવનગરમાં પીએસઆઈએ યુવકને ઢોર માર માર્યો હતો। ભેંસ આડી આવી જતા માલધારી યુવક સાથે બોલાચાલી બાદ ઢોર માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે વિડીયો વાયરલ થતા તપાસની માંગ ઉઠી છે। ભાવનગર જિલ્લાના મહુવાના મોટા ખુટવડા ગામે પોલીસ અને માલધારી યુવકો વચ્ચે ઝપાઝપીની એક ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાત કંઈક એમ છે કે મોટા ખુટવડા ગામે એક માલધારી યુવકને પીએસઓ યાદવે માર માર્યાનો આક્ષેપ છે। માલધારી યુવક પશુઓ ચરાવી ઘર તરફ જઈ રહ્યા હતા અને તે સમયે ખુટવડાના પીએસઆઈ યાદવ પોતાની ગાડી લઈને નીકળતા રસ્તામાં ભેંસ આડી ઉતરી હતી। ત્યારે યુવકને ઉશ્કેરાઈને દૂર ખસેડવાનું કહ્યું। જોકે બાદમાં સામસામે બોલાચાલી થયા બાદ મામલો ગરમાયો હતો અને માલધારી યુવકને લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો હતો। યુવકને ઢોર માર મારતા હોય તે વિડીયોમાં પીએસઆઈ યાદવ અને તેની સાથે રહેલા સ્ટાફ નિર્દોષ માલધારી યુવકને લાકડી વડે ઢોર માર મારી રહ્યા છે। યુવકે રાડારાડ કરી હતી, પરંતુ પીએસઆઈ યાદવ અને પોલીસ સ્ટાફ તેને લાકડી વડે ઢોર માર મારતા રહ્યા હતા। માલધારી યુવક ભાવેશ ચોહલાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। માલધારી ભાવેશ અને તેમના પરિવારજનોએ પીએસઆઈ અને પોલીસ કર્મી સામે માર માર્યાના ગંભીર આક્ષેપો કર્યા હતા। જો કે સમગ્ર બાબતે પીએસઆઈ દ્વારા યુવક સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો। પીએસઆઈ ખુદ આવી રીતે સામાન્ય બાબતે માલધારી યુવકને માર મારતા માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો। આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી માલધારી યુવકને ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા ખુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। આજ તારીખ કેટલી છે ભાઈ? 21 છે કે 21 તારીખ 1લો મહિનો 2026। હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં। આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે। સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે। મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો, એટલે બે ગાડી નીકળી જાય। તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા, અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા, સીધા મારી પાસે મોટો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું। એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને। પછી એમ વાતચીતમાં મેં આમ હાથમાં સાડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને। પછી એ બાબતે હા બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું। પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું। એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું। એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા। બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો। હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13। પછી માથામાંથી આ બે જે હાલત હતી, છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા। એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે। છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું, આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લડ થઈ ગઈ હતી। માણસો બધા ઘણા હતા આજુબાજુમાં, એ લોકોએ મને નથી માર્યો। પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો। પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો। જાડેજા સાહેબ નામ છે, ભાઈ કહે છે એ પ્રમાણે। અને 15 તો ટાંકા આવેલા છે, લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી। હું કહું છું બેભાન થઈ ગયો હતો, અહીં દવાખાને આવ્યો હતી, સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી। ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું। હા મારી નાખવાની ધમકી આવી છે નહીં। એ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને, બળ હેનું છે તને? એ કે હું જોઈ લે, તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે, તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું। અને એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો। ખરાબ કર્યું છે એનું કઈ નડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો, કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય। હા એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની। આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું? હા મારી નાખવાની નથી જ માર્યો। માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જશે કમસે કમ। 7-8 ધોકા સુધી તો મને યાદ હતું, પછી જ મારું આમ બેભાન જેવું છું। પેપ તો માર્યો, લોખંડનો પેપ માર્યો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ ભાવનગર।